એક તરફ કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતમાં છે, ત્યાં ભાજપ જોડો યાત્રાથી કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે। વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ પાલિકાના 5 કોંગ્રેસી કોર્પોરેટર સાથે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ કેસરીઓ કરતા પાલિકાને કોંગ્રેસ મુક્ત કરવામાં ભૂમિકા ભજવી છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કોંગ્રેસને અલવિદા કહી ભાજપની નાવડીમાં બેસી ગયા હતા। વોર્ડ નંબર 3 અને 6 ના કુલ 5 કોર્પોરેટરોને અને અન્ય કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની કંઠી પહેરતા હવે પાલિકા કોંગ્રેસ મુક્ત બની છે। નોંધનીય છે કે કોંગ્રેસના આ જ નેતાએ સૌથી વધુ પાલિકાના ભ્રષ્ટાચાર અંગે ફરિયાદો કરી હતી, જે બાબતે આ ફરિયાદો કોંગ્રેસના આગેવાનો કરાવતા હોવાનું જણાવી તેઓ ભાજપમાં જોડાયાનું જણાવ્યું હતું। તો કનુભાઈ દેસાઈએ ભાજપમાં જોડાતા લોકો માટે ભાજપની વિકાસ ગાથા સાથે સરકાવી હતી। उसके बारे में भी क्या आप कमेंट कराएंगे? तो ठीक है, मैंने अर्जी किया था, मुझे कुछ उसके बारे में मालूम नहीं था। पार्टी ने, कांग्रेस पार्टी ने जो लिख के दिया था, मुझे कैसा हिसाब करना तो मैंने कर दिया था। बाद में मुझे मालूम पड़ा ये सब झूठा है। જે દિવસે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી ભારતમાં નહીં, ગુજરાતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં એક એવી લહેર પેદા થઈ છે કે લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપવા નીકળવાના છે અને આજે આ લોકો જોડાયા છે એ પણ એનો જ એક ભાગ